કાશી વિશ્વનાથ સતવા બાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે ડિસ્કશન કરવાના છીએ તે નવો ટોપિક છે કે બાયફિનાઇલ સંયોજનોની અવકાશ સમઘટકતા સમજાવો. શું છે? આઈએમપી ક્વેશ્ચન છે. બાયફિનાઇલ સંયોજનોની અવકાશ સમઘટકતા સમજાવો એવું એક્ઝામની અંદર પૂછાય. તો સૌથી પહેલાં આ ક્વેશ્ચનને સમજવા માટે અવકાશ સમઘટકતા બાયફિનાઇલ સંયોજનો, બાયફિનાઇલ એટલે બંને બેન્ઝીન રિંગ છે એ એકબીજા સાથે અટેચ હશે. જોઈએ આપણે અહીંયા આ એક બેન્ઝીન રિંગ, એની સાથે એક બીજી બેન્ઝીન રિંગ અટેચ હશે. તો આને આપણે શું કહીશું? ડાયફિનાઇલ ડાયફિનાઇલ. ઓકે, હવે આપણી પાસે આ જે કમ્પાઉન્ડ છે એની અવકાશ સમઘટકતા સમજાવો. હવે અવકાશ સમઘટકતા તમને ખબર છે કે જે સંયોજનોના અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર પણ સમાન હોય, પરંતુ પરમાણુ અથવા તો સમૂહની અવકાશમાં ગોઠવણી, એને અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય તો એવા સમઘટકને આપણે અવકાશ સમઘટક કહીએ છીએ, જે તમે આગળના વિડીયો લેક્ચરની અંદર ખૂબ સારી રીતના ભણી ગયા છો. બીજી વસ્તુ, અવકાશ સમઘટકતા છે એના આપણે બે પ્રકાર જોયા હતા, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ સમઘટકતા. એમાંથી આપણે પ્રકાશ સમઘટકતા. હવે ભૌમિતિક સમઘટકતા છે એની અંદર મેં તમને ફ્યુમેરિક એસિડ અને મલેઇક એસિડનું એક્ઝામ્પલ આપ્યું હતું. હવે એની ડેફિનેશન શું હતી ભૌમિતિક સમઘટકતા? તો કે ડબલ બોન્ડ. શું કીધું હતું? ડબલ બોન્ડ, કાર્બન કાર્બન ડબલ બોન્ડ, એટલે કે દ્વિબંધની આજુબાજુ અથવા ચક્રીય સંયોજનોમાં એક બંધની આજુબાજુ. આ ચક્રીય સંયોજનોમાં એક બંધ છે એની આજુબાજુ પરિભ્રમણ પ્રતિબંધિત હોવાથી, પરિભ્રમણ પ્રતિબંધિતનો મતલબ થાય કે ત્યાં રોટેશન શક્ય નથી. હવે આ કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે તે બંને વચ્ચે રોટેશન શક્ય નથી પાઈ બોન્ડના લીધે, બરોબર? તો પરિભ્રમણ પ્રતિબંધિત હોવાથી ઉદ્ભવતી સમઘટકતાને તમે ભૌમિતિક સમઘટકતા એવું તમે કહેતા. હવે આની અંદર શું થાય કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન થતું નથી, કારણ કે આની અંદર અસમ કાર્બન નથી અને આ કેવો છે? સમતલીય. કેવો છે? સમતલીય, જેથી આની અંદર પોસિબલ નથી. ઓકે, હવે આપણે સેમ ટુ સેમ જોવાનું છે બાયફિનાઇલ સંયોજનો, બરોબર? બાયફિનાઇલ સંયોજનો. હવે બાયફિનાઇલ સંયોજનોમાં જુઓ કે અહીંયાની બાજુનો આને 1 નંબર કહી દો, અહીંયા તમે સેકન્ડ નંબર આપી દો, અથવા તો આ બેન્ઝીન રિંગ છે તો એની ઓર્થો પોઝિશન. ફોર એક્ઝામ્પલ, અહીંયા કોઈ એક સમૂહ આવેલો છે બીજા નંબરના સ્થાન ઉપર અથવા તો ઓર્થો સ્થાન ઉપર, આ બેન્ઝીન રિંગ. સેમ ટુ સેમ બીજી બેન્ઝીન રિંગ છે એના ઓર્થો સ્થાનમાં કોઈ એક બીજું સમૂહ જોડાયેલો છે જેને આપણે બી નામ દઈ દઈએ, અથવા એ બી અથવા 2 અથવા ઓર્થો ડેશ.
આ રિંગ છે એની ઓર્થો પોઝિશન થઈ, જ્યાં એ સમૂહ ગોઠવાયેલો છે. આ રિંગ છે એ તો એનું ઓર્થો પોઝિશન, જ્યાં બી સમૂહ ગોઠવાયેલો છે. અથવા તો આને 1 નંબર આપો, આને 2 નંબર આપો, તો 2 2 ડેશ 2 2 અથવા ઓર્થો પોઝિશન. હવે બાયફિનાઇલ અથવા તો ડાયફિનાઇલ સંયોજનોની અંદર સેકન્ડ ડેશ એટલે કે આની ઓર્થો પોઝિશન અને આ રિંગની ઓર્થો પોઝિશન, એ બંને રિંગની ઓર્થો પોઝિશન ઉપર કોઈક સમૂહ છે જેની સાઇઝ બહુ મોટી છે, એવા સમૂહો કે જે કદમાં મોટા છે, એવા સમૂહો છે એ આ રિંગના ઓર્થો સ્થાનમાં અને આ રિંગના બીજા ઓર્થો સ્થાનમાં છે એ મોટા કદના સમૂહો છે એ ગોઠવવામાં આવે. હવે મોટા કદના સમૂહો છે એ આ બંને રિંગ ઉપર છે એકબીજાની ઓર્થો પોઝિશનની અંદર ગોઠવવામાં આવે તો આ બંને રિંગ છે એનું પરિભ્રમણ શક્ય બનતું નથી. એટલે શું બને છે? પરિભ્રમણ કેવું બને છે? પ્રતિબંધિત. પરિભ્રમણ કેવું બને છે? પ્રતિબંધિત. આ કાર્બન અને આ કાર્બન બંને બેન્ઝીન રિંગના કેન્દ્રને જોડતી ધરી ઉપર બંને ફિનાઇલ રિંગ છે એનું પરિભ્રમણ થઈ શકતું નથી. પરિભ્રમણ કેવું છે? પ્રતિબંધિત. શેના કારણે પ્રતિબંધિત છે? તો કે બંને રિંગના ઓર્થો પોઝિશન અથવા તો બીજા સ્થાન ઉપર મોટા કદના સમૂહો ગોઠવવામાં આવ્યા છે. મોટા કદના સમૂહો બંને બેન્ઝીન રિંગને જોડતી ધરી ઉપર પરિભ્રમણ કેવું છે? પ્રતિબંધિત. શેના કારણે? તો કે બંનેની ઓર્થો પોઝિશન ઉપર મોટા કદના સમૂહો ગોઠવવામાં આવ્યા અને જેના કારણે હવે મોટા સમૂહો ગોઠવવામાં આવ્યા. બંને રિંગ છે એનું રોટેશન શક્ય નથી, કારણ કે આ બંને સમૂહો વચ્ચે શું થાય? અવકાશીય અવરોધ ઉદ્ભવે. શું થાય? અવકાશીય અવરોધ. કારણ કે અહીંયા આનું મોટું વાદળ હોય જે એકબીજાને અથડાય, એટલે અવકાશીય અવરોધ ઉત્પન્ન થાય. અવકાશીય અવરોધના કારણે બંને રિંગની ધરી ઉપર છે એ રોટેશન શક્ય થતું નથી. પરિભ્રમણ છે એ કેવું બને છે? પ્રતિબંધિત. પરિભ્રમણ છે એ પ્રતિબંધિત કોના કારણે ઉદ્ભવે? તો કે બંને રિંગને બીજા સ્થાનમાં અથવા તો બંને રિંગના ઓર્થો સ્થાનમાં ઉપર મોટા કદના સમૂહો ગોઠવવાને કારણે અવકાશીય અવરોધ ઉત્પન્ન થાય અને અવકાશીય અવરોધના કારણે બંનેનું ધરી ઉપર પરિભ્રમણ છે એ શક્ય બનતું નથી અને જેના કારણે બંને બેન્ઝીન રિંગ છે એ એકબીજાના કાટખૂણે ગોઠવાયેલી હોય. સમતલમાં જ છે પણ એકબીજાથી કાટખૂણે છે એ ગોઠવાયેલી છે. ઓકે, તો આનું તમે પ્રતિબિંબ જુઓ તો કેવું બનશે? વચ્ચે છે એ શું મૂકી દીધું? અરીસો, મિરર. અહીંયા બેન્ઝીન રિંગ, ઓકે, એની સાથે બીજી બેન્ઝીન રિંગ જોડાયેલી છે, એની સાથે બીજી બેન્ઝીન રિંગ જોડાયેલી છે. તો આનું પ્રતિબિંબ અહીંયા કોઈ એ સમૂહ આવેલો છે અને અહીંયા છે એ કોઈ બી સમૂહ આવેલો છે. તો આ શું થયું? આ ડાયફિનાઇલ શું થયું? ડાયફિનાઇલ વચ્ચે શું મૂકેલો છે? તો કે અરીસો. વચ્ચે શું મૂકેલો છે? અરીસો. બરોબર. આનું પ્રતિબિંબ છે એ આ છે. હવે આ બંને પ્રતિબિંબ છે, વસ્તુ અને એનું પ્રતિબિંબ એકબીજાના પ્રતિબિંબ છે, પરંતુ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. એટલે આ કેવા થયા? ઇનાન્શિયોમર. પ્રતિબિંબી કોને કહેવાય? ઇનાન્શિયોમર એટલે શું? તમને ખબર છે કે કોઈ પણ પદાર્થ હોય એ વસ્તુ અને તેના પ્રતિબિંબ એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ જેવા હોય, પરંતુ એકબીજા ઉપર
ગોઠવી ન શકાય તો એવા સંયોજનો હોય તો એને શું કહેવાય? ઇનાન્ચોમર. હવે આ વસ્તુ આપણી પાસે શું છે તો કે બાયફિનાઇલ, એનું પ્રતિબિંબ મળે છે તો કે હા, એકબીજાનું પ્રતિબિંબ મળે છે પરંતુ એકબીજા ઉપર ગોઠવી શકાતા નથી. હવે એકબીજા ઉપર ગોઠવી શકાતા નથી એનો મતલબ એવો થાય કે આ અસમ અણુ છે. કેવો છે? અસમ અણુ. અસમ અણુ છે એનો મતલબ એવો થાય કે અસમ ક્યારે કહેવાય તો કે એની અંદર એક કાયરલ કાર્બન આવેલો હોય, અસમ કાર્બન આવેલો હોય. અસમ કાર્બન આવેલો હોય એનો મતલબ એવો થાય કે એ શું કરે? ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરવાની પણ શક્યતા હોય. એટલે આ બંને પ્રતિબિંબ છે, એકબીજાના પ્રતિબિંબ છે. તો કોઈ પણ એક ડેક્સ્ટ્રો હશે, કોઈ પણ એક લીવો હશે. જો આ ડેક્સ્ટ્રો હશે તો આ લીવો હશે, આ લીવો હશે તો આ કેવું હશે? ડેક્સ્ટ્રો હશે. બરાબર, એક ડેક્સ્ટ્રો હશે, એક લીવો હશે, આ લીવો હશે તો આ ડેક્સ્ટ્રો હશે. શું કામ? તો કે એક વસ્તુઓને પ્રતિબિંબ જેવા છે, એકબીજા ઉપર ગોઠવી શકાતા નથી, અસિમેટ્રિકલ છે. કેવા છે? અસમ છે. અસમ છે એનો મતલબ એવો થાય કે એની અંદર એક અસમ કાર્બન આવેલો હોવો જોઈએ. અસમ કાર્બન આવેલો છે એનો મતલબ એમ થાય કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરવાની ક્ષમતા પણ ધરાવે છે. તો બંનેમાંથી કોઈ એક ડેક્સ્ટ્રો હશે અને બંનેમાંથી કોઈ એક લીવો હશે. ઓકે, બંનેમાંથી કોઈ એક ડેક્સ્ટ્રો હશે, એક લીવો હશે. હવે આનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. આનું આપણે શું જોઈએ? એક એક્ઝામ્પલ. ઓકે, જો અહીંયા બેન્ઝીન રિંગ, અહીંયા શું છે તો કે બેન્ઝીન રિંગ, એની સાથે શું છે તો કે બીજી બેન્ઝીન રિંગ, આની સાથે શું જોડાયેલું છે તો કે બીજી બેન્ઝીન રિંગ. હવે અહીંયા આપણે શું જોડી દઈએ? ફોર એક્ઝામ્પલ SO3H સમૂહ, અને અહીંયા આપણે શું જોડી દઈએ? SO3H. બંને સેકન્ડ અથવા ઓર્થો સ્થાને શું ગોઠવવામાં આવે છે? મોટા સમૂહો. મોટા સમૂહ હોવાને કારણે અવકાશીય અવરોધ ઉત્પન્ન થાય. અવકાશીય અવરોધ ઉત્પન્ન થાય તો એકબીજા ઉપર બંને બેન્ઝીનના કેન્દ્ર સાથે જે ધરી છે, જેને બંને બેન્ઝીન રિંગ જોડાયેલી છે, તો એ ધરી ઉપર પરિભ્રમણ શક્ય બનતું નથી. ઓકે, આનું નામ આપવું હોય તો શું થાય તો કે બંને રિંગની સેકન્ડ પોઝિશન ઉપર શું જોડાયેલું છે? SO3H. તો 2,2 બાયફિનાઇલ ડાયસલ્ફોનિક એસિડ. ડાયસલ્ફોનિક એસિડ. તો 2,2 ડાયફિનાઇલ ડાયસલ્ફોનિક એસિડ જેવા સંયોજનોની અંદર એકબીજા રિંગ ઉપર જે ધરી છે, બંને બેન્ઝીન રિંગના કેન્દ્રને જે જોડે છે, એમાં SO3H સલ્ફોનિક એસિડ જેવા બે મોટા કદના સમૂહો આવેલા હોવાથી અવકાશીય અવરોધ અનુભવે છે, અને જેના કારણે આ બંને ઉપર છે એ રોટેશન શક્ય બનતું નથી. અને કેવી સમઘટકતા ઉદ્ભવે તો કે પ્રકાશ સમઘટકતા ઉદ્ભવે છે. ઓકે, એક બીજી ડેફિનેશન તમને આપું. એક પછી આની અંદર ઘણા બધા એક્ઝામ્પલ આપણે છે તે આપી શકાય કે એવા સંયોજનોની અંદર છે પ્રકાશ સમઘટકતા છે એની અંદર ઉદ્ભવે. હવે બીજું એક વ્યાખ્યા કદાચ વારંવાર પૂછાતી હોય છે કે ધરી ઉપર પરિભ્રમણ છે એ પ્રતિબંધિત હોવાથી, ધરી ઉપર બંને બેન્ઝીન રિંગને જોડતી ધરી ઉપર પરિભ્રમણ છે એ પ્રતિબંધિત હોવાથી શેના કારણે તો કે અવકાશીય અવરોધના કારણે. તો શું કહું? અવકાશીય અવરોધના કારણે બંને બેન્ઝીન રિંગને જોડતી ધરી ઉપર પરિભ્રમણ છે એ પ્રતિબંધિત હોવાથી જો પ્રકાશ સમઘટકતા ઉદ્ભવે, જો પ્રકાશ સમઘટકતા ઉદ્ભવે તો એ સમઘટકતાને
એન્ટ્રોપ આઇસોમેરિઝમ કહેવામાં આવે છે. ધ્યાન આપજો, ફરી વખત બોલું છું કે અવકાશીય અવરોધના કારણે બંને બેન્ઝીન રિંગને જોડતી ધરી ઉપર પરિભ્રમણ પ્રતિબંધિત હોવાથી ધરી ઉપર પરિભ્રમણ છે એ પ્રતિબંધિત હોવાથી જો પ્રકાશ સમઘટકતા ઉદ્ભવે તો એ સમઘટકતાને એન્ટ્રોપ આઇસોમેરિઝમ કહેવામાં આવે છે. આ ડેફિનેશન છે એ આઈએમપી છે. બરોબર? શું કીધું? હજી એક વખત બોલું છું કે અવકાશીય અવરોધના કારણે બંને બેન્ઝીન રિંગને જોડતી ધરી ઉપર પરિભ્રમણ પ્રતિબંધિત હોવાથી જો પ્રકાશ સમઘટકતા ઉદ્ભવે તો એ સમઘટકતાને એન્ટ્રોપ આઇસોમેરિઝમ કહેવામાં આવે છે. તો 2,2 ડાયફિનાઇલ ડાયસલ્ફોનિક એસિડની અંદર પરિભ્રમણ શક્ય નથી, કારણ કે SO3H જેવા મોટા કદના બંને સમૂહો છે એકબીજા રિંગ સાથે જોડાયેલા છે, જેના કારણે અવકાશીય અવરોધ અનુભવે છે અને ધરી ઉપર પરિભ્રમણ છે એ શક્ય બનતું નથી. ઓકે, એક પછી બીજું એક્ઝામ્પલ જોઈએ. આની અંદર 4 કે 5 એક્ઝામ્પલ તમે લખી શકો કે આ બધા સંયોજનોની અંદર સમઘટકતા છે એ ઉદ્ભવે છે. ઓકે, એક બીજું એક્ઝામ્પલ જોઈએ કે અહીંયા બેન્ઝીન રિંગ, જેને બાયફિનાઇલ આપણે કહીએ છીએ. ઓકે, એની સાથે એના કેન્દ્ર સાથે એક બીજી ફિનાઇલ રિંગ છે એ જોડાયેલી છે. ઓકે, હવે અહીંયા છે એ CH3 આ પોઝિશન ઉપર એક કાર્બન, એની સાથે એક CH3, અહીંયા શું જોડાયેલું છે? એક CH3, અહીંયા પણ શું જોડાયેલું છે? એક CH3. ઓકે, આનું નામ આપવું હોય તો 2 અથવા તો ઓર્થો ડેશ 1, 2, 3 અને 4. કેવું છે? 4 છે એટલે બ્યુટાઇલ. 2 ડેશ ડાય ટર્શરી બ્યુટાઇલ ડાય ફિનાઇલ. શું કીધું? બંનેની ઓર્થો પોઝિશન ઉપર કાર્બન, એની સાથે 3 મોટા મિથાઇલ સમૂહ. હવે આ મોટો એક સમૂહ છે એ ઓર્થો પોઝિશન ઉપર જોડાયેલો છે. સેમ ટુ સેમ આ રિંગની ઉપર પણ એક ટર્શરી બ્યુટાઇલ એટલે કે એક કાર્બન, એની સાથે 3 મિથાઇલ સમૂહ જે મોટા કદના છે તે જોડાયેલા છે, અને જેના કારણે આની અંદર રોટેશન છે એ શક્ય બનતું નથી, કારણ કે મોટા સમૂહ હોવાથી અવકાશીય અવરોધ અનુભવે છે, અને જેના કારણે આ ધરી ઉપર છે તે રોટેશન પરિભ્રમણ છે એ શક્ય બનતું નથી. તો આગળનું આપણે એક્ઝામ્પલ જોયું 2 ડાયફિનાઇલ ડાયસલ્ફોનિક એસિડ. બીજું 2 ડાય ટર્શરી બ્યુટાઇલ ડાયફિનાઇલની અંદર પણ પરિભ્રમણ છે એ શક્ય બનતું નથી. એના પછી એક નવું એક્ઝામ્પલ જોઈએ. નાઇટ્રોજન COCH3 એની સાથે એક બેન્ઝીન રિંગ, અને એની સાથે શું જોડાયેલું છે? એક મિથાઇલ સમૂહ. ઓકે, હવે આનું નામ શું થશે? તો કે N એસિટોક્સી N-મિથાઇલ
પેરા ટોલ્યુડિન ટોલ્યુડિન 3 સલ્ફોનિક એસિડ. તો એન એસિટોક્સી એન્ડ મિથાઇલ પેરા ટોલ્યુડિન 1, 2 અને 3 SO3H છે, એટલે 3 સલ્ફોનિક એસિડ જેવા સંયોજનોની અંદર પણ રોટેશન છે એ શક્ય બનતું નથી, કારણ કે બંને મોટા સમૂહો છે તે આવેલા હોવાથી અવકાશીય અવરોધ અનુભવે છે અને આ ધરી ઉપર છે એ રોટેશન શક્ય બનતું નથી. ઓકે, ત્યાર પછી એક ત્રીજું એક્ઝામ્પલ જોઈએ કે જો અહીંયા એક બેન્ઝીન રિંગ આવેલી છે માય ડિયર ફ્રેન્ડ્સ. એક બેન્ઝીન રિંગ છે એની સાથે અટેચ છે. આની સાથે એક બીજી બેન્ઝીન રિંગ છે એ અટેચ, અને આની સાથે પણ એક બેન્ઝીન રિંગ છે એ અટેચ. હવે અહીંયા COOH સમૂહ આવેલો છે અને અહીંયા પણ શું આવેલું છે? COOH. આ બંને બેન્ઝીન રિંગ એક નંબર, આ બંને બેન્ઝીન રિંગની 1 નંબરની પોઝિશન એટલે અને આ બેન્ઝીન રિંગની 1 નંબરની પોઝિશન એ બંને એકબીજાની ધરી ઉપર જોડાયેલી છે. ઓકે, તો આનું નામ આપવું હોય તો 1,1 બાયફિનાઇલ $8. જો અહીંયા 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5, 6, 7 અને 8. તો 8 તો સેમ ટુ સેમ આની પણ 8 નંબરની પોઝિશન 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ડેશ ડાય 2 છે એટલે ડાય કાર્બોક્સિલિક એસિડ 8 ડાય કાર્બોક્સિલિક એસિડ જેવા સંયોજનોની અંદર પણ ધરી ઉપર પરિભ્રમણ પ્રતિબંધિત હોવાથી અવકાશીય અવરોધના કારણે આ ધરી ઉપર છે તે રોટેશન શક્ય બનતું નથી અને અવકાશ સમઘટકતા છે એની અંદર જોવા મળતી નથી. ઓકે, ત્યાર પછી એક છેલ્લું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ, ચોથું. હવે આની અંદર તો ઘણા બધા એક્ઝામ્પલ છે એ આપી શકાય, અને એક્ઝામની અંદર તમને સમય રહે તો આ એક્ઝામ્પલ છે એનો ઉલ્લેખ કરવો. ત્યાર પછીનું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ, છેલ્લું કહેવાય એક 5 મેમ્બર રિંગ. એક 5 મેમ્બર રિંગ, અને એ 5 મેમ્બર રિંગમાં શું જોડાયેલું છે? નાઇટ્રોજન એટલે પાયરોલ. શું જોડાયેલું છે? પાયરોલ. આ નાઇટ્રોજન પાસે શું હોય? હાઇડ્રોજનનું વિસ્થાપન છે એ કોની સાથે કર્યું? તો કે એક ફિનાઇલ રિંગ સાથે. એક ફિનાઇલ રિંગ. આ ફિનાઇલ રિંગ છે એના ઓર્થો પોઝિશનમાં COOH સમૂહ આવેલો છે. અહીંયા ડબલ બોન્ડ હોય. આના ઓર્થો સ્થાનમાં એક મિથાઇલ, અને આના મેટા સ્થાનની અંદર એક COOH સમૂહ આવેલો છે. તો આ નાઇટ્રોજન અને આ કાર્બન બંને રિંગને જોડતી ધરી
બંને મિથાઇલ સમૂહ અને અહીંયા COOH સમૂહ હોવાના કારણે અવકાશીય અવરોધ ઉત્પન્ન થાય છે અને અવકાશીય અવરોધ અનુભવે છે, તો જેના કારણે આ ધરી ઉપર છે તે રોટેશન છે એ શક્ય બનતું નથી. એટલે પરિભ્રમણ કેવું થાય છે? પ્રતિબંધિત. તો આવા સંયોજનોની અંદર છે તે બંને બેન્ઝીન રિંગના કેન્દ્રને જોડતી ધરી ઉપર પરિભ્રમણ છે એ શક્ય બનતું નથી અને જેના કારણે અવકાશીય અવરોધ ઉત્પન્ન થાય અને અવકાશ સમઘટકતા છે એ જોવા મળે છે. તો બાયફિનાઇલ સંયોજનોની અંદર આવા 4 કે 5 એક્ઝામ્પલ છે એ તમે આપી શકો. અને બાયફિનાઇલ સંયોજનોની અવકાશ સમઘટકતા સમજાવો એવું કહે તો આવા 4 થી 5 એક્ઝામ્પલ તમારે આપવાના અને થોડુંક લખાણ છે તેની અંદર લખવાનું. ઓકે, તો બાયફિનાઇલ સંયોજનોની અંદર બસ આપણે અહીંયા સુધી ડિસ્કશન કરશું અને ત્યાર પછી એલિન સંયોજનો એમ પણ પૂછાય કે એલિન સંયોજનોની પ્રકાશ સમઘટકતા સમજાવો. તો એ છે એ નવો ટોપિક, નવો મુદ્દો, તે આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરીશું. અને બાયફિનાઇલ સંયોજનોની અંદર બસ અહીંયા સુધી